પાર્ટીમાં છું. મારી ઉંમર છે 45 વર્ષની, પણ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં છું. 10 વર્ષ પંચાયતમાં રહ્યો, તાલુકા પંચાયતમાં રહ્યો, જિલ્લા પંચાયત લડ્યો. જિલ્લા પંચાયત હું ભૂપતભાઈની સામે જીતો હતો. ભૂપત પછી ધારાસભ્ય બન્યો. પહેલાં હું ભૂપતભાઈની સામે 45 માટે જિલ્લા પંચાયત જીતો હતો. અમે બે એક જ ગામના છીએ અને અમે બે સામે લડ્યા હતા. ભેસાણમાં મારું એક જ ઘર છે, ભૂપતના લગભગ 250 ઘર છે અને એની સામે જિલ્લા પંચાયત લડીને એને 45 માટે અમે હરાવ્યા છે. એટલે મારે મારું સર્ટિફિકેટ ન આપવાનું, ભૂપત શું છે ને હું છું. રહી વાત 2022માં આ ગામે આખી વિધાનસભાએ ભૂપતને મત દીધા હતા. ખોબલે ને ધોબલે મત દીધા, ભૂપતને ધારાસભ્ય બનાવી દીધો. ત્રીજા જ દિવસે વહી જતો હતો. ત્રીજા જ દિવસે ભૂપતભાઈ વહી જતા હતા. આ તો 500 જણા ઘેરે ગયા, રોકાઈ ગયું. એક વર્ષ આવી નહીં. 1 વર્ષ પછી એ ભાજપમાં તો વહી જ ગયા. ભાજપમાં વહી ગયા પછી ગોપાલભાઈ ક્યારે અહીંયા આવ્યા હતા કે તમે હાવણાને મત દીધા હતા, અમારી જવાબદારી છે. ભૂપતભાઈ ભલે વહી ગયા, તમારે કાંઈ કામ પડે તો કહેજો, અમે જીવી. આવ્યા હતા ક્યારે ગોપાલભાઈ? આ 40 દિવસે કેમ આવ્યા? 40 દિવસ આવે. ખેડૂત દુઃખી છે, ઇકોઝોન છે, ઓલું છે, ગરીબોને અન્યાય છે, ઓલું આમ છે. આ 40 દિવસે તકલીફ થઈ તેથી નહોતી. 2 વર્ષ પહેલા આ તકલીફ તો હતી જ ને. ખેડૂતો હેરાન તેથી હતા. તો તેથી ગોપાલભાઈ ક્યાં ગયા હતા? એટલે અત્યારે આવી મોટી મોટી વાતો કરશે, મોટા મોટા ભાષણો કરશે, એવી કે વાતમાં આવતા નહીં. અમે 3 ઉમેદવાર ચૂંટણી લડી છીએ, ગોપાલભાઈ, કિરીટભાઈ અને હું.